રાજસ્થાનની એક સરકારી હોસ્પિટલ, પણ એ ચર્ચામાં કોઈ સારી સારવાર માટે નહીં, પણ એક પત્રકાર અને હોસ્પિટલના ચીફ ડોક્ટર વચ્ચેના જોરદાર ઝઘડાને કારણે આવી. અને વાત એટલી વધી ગઈ કે છેક પોલીસ ફરિયાદ સુધી પહોંચી. તો ચાલો સમજીએ કે આખી ઘટના શું હતી. આ કોઈ સામાન્ય વાતચીતની શરૂઆત નહોતી, આ તો સીધી ધમકી હતી. અને આ શબ્દો કોના હતા ખબર છે? હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરના, જે તેમણે ત્યાં હાજર એક પત્રકારને કહ્યા. હવે આટલી મોટી ધમકી સામે પેલો પત્રકાર પણ ક્યાં ચૂપ બેસવાનો હતો. એણે તરત જ વળતો જવાબ આપ્યો, જે ખરેખર પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એ બતાવતું હતું. એક બાજુ પદનો પાવર હતો તો બીજી બાજુ પોતાની ફરજ નિભાવવાની જીદ. તો આ હતી એક ક્ષણ જ્યાં એક સામાન્ય સવાલ જવાબ એક મોટા વિવાદમાં ફેરવાઈ ગયો. પણ મુદ્દો એ છે કે આટલી ઉગ્રતા આવી ક્યાંથી? આ બધું શરૂ કેવી રીતે થયું? આ આખી ઘટના બની છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલમાં. અહીં થયું એવું કે એક પત્રકારે દર્દીઓની સાર સંભાળને લઈને ત્યાંના ચીફ મેડિકલ ઓફિસર એટલે કે ડૉક્ટર ઉમેશને કેટલાક સવાલો પૂછ્યા, અને બસ ત્યાંથી જ આખો વિવાદ શરૂ થઈ ગયો. તો ચાલો આ ઝઘડાના મૂળ સુધી જઈએ. એવી તો કઈ વાત હતી જેના કારણે આટલી મોટી બબાલ થઈ? આખી વાત સમજવા માટે આપણે થોડા પાછળ જવું પડશે. તો જુઓ, વાત એક અકસ્માતથી શરૂ થાય છે. એક ગંભીર રીતે ઘાયલ દર્દી લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચે છે. પણ ત્યાં શું થાય છે? એમ્બ્યુલન્સ બહાર જ ઊભી રહે છે. કોઈ સ્ટાફ દર્દીને અંદર લઈ જવા માટે આવતો જ નથી. આખરે ત્યાંના સ્થાનિક ટેક્સી અને ઓટોવાળાઓએ ભેગા મળીને એ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડ્યો. અને બસ આ બેદરકારી જોઈને જ પત્રકારે સીએમઓને સવાલ કર્યા અને ત્યાંથી વિવાદ ભડક્યો. અને આ કોઈ એકવારની ઘટના નહોતી. ત્યાં હાજર એક ઓટો ડ્રાઈવરે જે કહ્યું એ તો એનાથી પણ વધારે ચોંકાવનારું હતું. એમણે કહ્યું, ભાઈ, આવું તો દિવસમાં 3-4 વાર બને છે. એમ્બ્યુલન્સમાંથી દર્દીને ઉતારવા હોસ્પિટલમાંથી કોઈ આવતું જ નથી. આ બતાવે છે કે સમસ્યા કેટલી ગંભીર અને રોજિંદી હતી. એટલું જ નહીં, એમ્બ્યુલન્સ સાથે જે ઈએમટી હતા એટલે કે એમર્જન્સી મેડિકલ ટેકનિશિયન, એમણે પણ કહ્યું કે હું ટ્રોલી માટે બૂમો પાડતો રહ્યો પણ કોઈ સ્ટાફ મદદ કરવા ના આવ્યો. આ બંને નિવેદનો પરિસ્થિતિની ગંભીરતાને એકદમ સ્પષ્ટ કરી દે છે. તો જ્યારે પત્રકાર હોસ્પિટલની આ બેદરકારી પર સવાલો ઉઠાવી રહ્યો હતો, ત્યારે જ વાતચીતે એકદમ અલગ અને ગંભીર વળાંક લીધો. હવે મુદ્દો હોસ્પિટલની વ્યવસ્થાનો નહીં, પણ પત્રકાર પરના વ્યક્તિગત આરોપોનો બની ગયો. અને અહીં બદનક્ષી શબ્દ સમજવો બહુ જરૂરી બની જાય છે. બદનક્ષી એટલે શું? એટલે કે કોઈ વ્યક્તિ વિશે એવું ખોટું નિવેદન કરવું જેનાથી એના ચરિત્ર પર દાગ લાગે, એની પ્રતિષ્ઠાને નુકસાન થાય. અને આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આગળની આખી લડાઈ આના પર જ ટકેલી હતી. દલીલોની વચ્ચે ચીફ મેડિકલ ઓફિસરે પત્રકાર જીતેન્દ્ર સિંઘ પર એક ખૂબ જ ગંભીર આરોપ લગાડી દીધો. આ એક એવો આરોપ હતો જેણે આખા વિવાદનું સ્વરૂપ જ બદલી નાખ્યો. તો હવે સ્થિતિ એકદમ સામસામે હતી. એક તરફ સીએમઓનો આરોપ હતો કે પત્રકાર મહિલા દર્દીઓના અયોગ્ય વિડીયો બનાવે છે, અને બીજી બાજુ પત્રકાર આ વાતને સદંતર નકારી રહ્યો હતો, પુરાવા માંગી રહ્યો હતો, અને ઉપરથી બદનક્ષીનો કેસ કરવાની ધમકી આપી રહ્યો હતો. પત્રકારના કહેવા મુજબ આ ફક્ત એમના પરનો વ્યક્તિગત હુમલો નહોતો, પણ આ તો પ્રેસની આઝાદી એટલે કે લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો હતો. એમનું માનવું હતું કે સરકારી અધિકારીઓને સવાલ પૂછવાનો તેમનો હક છે, અને આવા ખોટા આરોપો લગાવીને તેમને ચૂપ કરાવવાની કોશિશ થઈ રહી છે. સારું, તો આટલો મોટો વિવાદ થયો, પણ પછી શું? આ ઘટના પછી સત્તાવાર રીતે શું કાર્યવાહી થઈ અને આ આખો મામલો આપણા માટે કેવા મોટા સવાલો ઊભા કરે છે એ જોઈએ. આ મામલો ત્યાં જ અટકી ન ગયો. પત્રકારોએ આ મુદ્દાને ઉપર સુધી પહોંચાડ્યો. પોલીસમાં ફરિયાદ નોંધાઈ. એટલું જ નહીં, સ્થાનિક એસડીએમથી લઈને જિલ્લા કલેક્ટર અને છેક રાજસ્થાનના મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર મોકલવામાં આવ્યા. આ બતાવે છે કે તેઓ આ લડાઈને અંત સુધી લઈ જવાના હતા. તેમની મુખ્ય માંગ શું હતી? ફક્ત ડોક્ટર સામે કાર્યવાહીની નહીં, પણ એક નિષ્પક્ષ તપાસ થાય એવી માંગ હતી, જેથી ખબર પડે કે જવાબદાર કોણ છે. અને સૌથી અગત્યનું, ભવિષ્યમાં હોસ્પિટલની સેવાઓ સુધરે, જેથી સામાન્ય જનતાને તકલીફ ન પડે. અને અંતે આ આખી ઘટના આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર વિચારવા મજબૂર કરે છે કે કોઈપણ જાહેર સંસ્થામાં એક પત્રકારની સવાલ પૂછવાની ફરજ ક્યાં પૂરી થાય છે અને એક સરકારી અધિકારીની સત્તા ક્યાંથી શરૂ થાય છે? આ બંને વચ્ચેની એ પાતળી રેખા ક્યાં છે? આનો જવાબ શોધવો ખરેખર જરૂરી છે.